બાલવાણી બાળકોની વાતો, બાળકોની વિગતો, બાળકોને લગતું માર્ગદર્શન. હોય વાત બાળકોને કેળવવાની કે બાળકો સુધી પહોંચવાની. મારું, તમારું અને આપણા સૌનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ડીસા આવે એક કદમ આગળ. સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ડીસા દ્વારા ભારતના ભાવિ ઘડવૈયાઓના ઘડતર માટે એક આગવી પહેલ બાલવાણી. વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન આ બધું જ ભારતના ભવિષ્ય માટે. ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સજાગો સાથે બાળક માટે સીધો સંવાદ. તો સાંભળવાનું ભૂલતા નહીં. બાલવાણી રેડિયો મધુરમ ડીસા પર. જાગૃત રહો, સુરક્ષિત રહો અને સાંભળતા રહો. બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM ડીસા. નમસ્કાર. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં બાળ ઉછેર એક મહત્વનો આયામ છે, જેમાં આજે આપણે વાત કરવાના છીએ બાળકના પ્રારંભિક માનસિક વિકાસમાં માતા પિતાની હૂંફ અને ઘરના વાતાવરણનું મહત્વ. તો આજે આપણી સાથે છે ડૉક્ટર ધર્માંશુભાઈ વૈદ્ય, જે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે. તો સાહેબ, સૌ પ્રથમ તો આપ એ જણાવશો કે આ વિષયનું સાંપ્રત સમયમાં શું મહત્વ છે? જી, ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન આપે પૂછો મેમ. જ્યારે આપણે બાળકને જોઈએ છીએ અથવા બાળક ભણી નજર કરીએ છીએ તો બે બિંદુઓ બહુ જ મહત્વના છે. સૌથી પહેલાં તો એનું બાળપણ અને બીજું એને બાળપણમાં મળેલું શિક્ષણ. હવે આ બે બિંદુઓ ઉપર જો આપણે ભાર ન મૂકીએ, આ બે બિંદુઓને આપણે જો યોગ્ય રીતે કવર ન કરીએ તો બાળકની જે ભવિષ્યની યાત્રા છે એને અસર થાય છે. આગળ પીપીટીમાં દર્શાવ્યું છે એમ આ યાત્રાને ઘણા બધા પરિબળો અસર કરે છે અને આ યાત્રાને જો આપણે યોગ્ય રીતે ન લઈ જઈએ, જો એને આપણે યોગ્ય ઘડતર ન આપીએ તો સરવાળે જે ઉત્તમ નાગરિક મેળવવાનું આપણું સપનું છે એ સાકાર નથી થતું. આ ઘટકોમાં સૌથી પહેલું છે ઘરનું વાતાવરણ. ઘરના વાતાવરણ ઉપર જ બાળકના ભવિષ્યનો પૂર્ણ આધાર રહેલો છે. આજનું વિજ્ઞાન પણ આ વાતને પૂર્ણપણે પ્રેરક બળ પૂરું પાડે છે. હવે આ ઘરના વાતાવરણમાં સૌથી મહત્વનું શું? વોટ મેક્સ એ હોમ? ભાવનાત્મક જોડાણ. એમાં રહેતા લોકો વચ્ચે અનુસંધાન કેવું છે, એકબીજા પ્રત્યે લાગણીઓ કેવી છે, સકારાત્મક દ્રષ્ટિકોણ છે કે કેમ. એટલે ઘરને ઘર બનાવે છે વ્યક્તિઓનું ભાવનાત્મક જોડાણ. તો આ ઘટક પણ એટલો જ મહત્વનો છે. આ ઉપરાંત એ વ્યક્તિઓ વચ્ચે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે કેમ. ઘરમાં એક પ્રકારનું અનુશાસન તો જોઈએ, પણ ભય તો નથી ને, એકબીજાની ખીચ તો નથી ને. એટલે સહજ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે નહીં, આ ઘટક પણ એટલો જ મહત્વનો છે. આ ઉપરાંત પારિવારિક સુમેળ અને સૌથી મહત્વનું બાળકને મળતી માતા પિતાની હૂંફ. આ તમામ પરિબળો અંતતો ગત્વા બાળકના માનસિક વિકાસ પર સકારાત્મક અસર કરે છે. એટલે તમે જ્યારે માતા પિતાની જે હૂંફ છે, માતા પિતાનું જે કનેક્શન છે બાળક સાથે, એને જુઓ, એને બરાબર એનું તમે અવલોકન કરો, ત્યારે જઈને બાળકનો માનસિક વિકાસ કેવો થશે એ એની આગાહી કરી શકો. એટલે પહેલાં આ પ્રકારની વ્યવસ્થાઓ, આ પ્રકારના સંશોધનો જે છેલ્લી 21મી સદીમાં 20મી સદીમાં થયા, એમાં પણ ખાસ કરીને છેલ્લા 3 દાયકા, જેમાં ન્યુરો સાયન્ટિફિક સ્ટડી અને ડેવલપમેન્ટલ સાયકોલોજી બંને જોડે જોડે ચાલ્યું છે. એ જોઈએ આપણે ત્યારે આપણને ખબર પડે કે માનસિક વિકાસ અને માતા પિતાની હૂંફ એ અત્યારનો સાંપ્રત વિષય છે અને ખૂબ જ મહત્વનો વિષય છે. એટલે એ અનુસંધાનમાં હું આ વિષયને ખૂબ જ મહત્વનો માનું છું. વાહ સર, આપે ખૂબ સરસ વાત કરી કે માતા પિતાની હૂંફ અને ભાવનાત્મક જોડાણ
જો આ બંને વસ્તુ હોય તો બાળકમાં ક્યારેય ભય નથી ઊભો થતો, અને જો બાળકમાં ભય ઊભો નથી થતો તો બાળકનો વિકાસ કરવો એ બહુ સરળ અને સહજ પ્રક્રિયા બની જાય છે. સાહેબ, બીજો પ્રશ્ન મારો એ છે કે શું બાળક શીખવાનું ક્યારે શરૂ કરે છે? શું બાલ મંદિરથી બાળકનું શિક્ષણ શરૂ થાય છે કે તે પહેલાથી? આપણે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. શીખવાની શરૂઆત ક્યારે થાય છે? આપણે મેડિકલ સાયન્સને જોઈએ, એ ભણી નજર કરીએ તો મેડિકલ સાયન્સ તો આપણને સ્પષ્ટ કહે છે કે બાળક 7મા માસથી સાંભળવાનું શરૂ કરે છે. આયુર્વેદ તો તેનાથી પણ આગળ જાય છે. આયુર્વેદ તો એમ કહે છે કે ભાઈ દરેક સેલ, અણુ એની એક મેમરી છે, એટલે જન્મથી શીખવાની શરૂઆત થાય છે. પણ મેડિકલ સાયન્સના અનુસંધાનમાં જો આપણે જોઈએ, ચલો આપણે એને જ આધાર માનીએ, તો પણ 7મા માસથી સાંભળવાનું તો શરૂ થઈ જાય છે. અને હમણાં જે લેટેસ્ટ રિસર્ચ થયા એ અનુસંધાનમાં બાળક શીખવાની શરૂઆત ગર્ભમાંથી કરે છે, અને એ જે અવાજો પારખી શકે છે 7મા માસથી, એ જે અવાજોને ડિસ્ટિંગ્વિશ કરે છે, મમ્મીનો અવાજ એ ઓળખી શકે છે જન્મ પછી તરત જ, એ એટલા માટે, અને એટલું બધું તીવ્ર છે કે એ 1.5 વર્ષનો થાય ત્યારે જે અવાજો પારખી શકે છે એના કરતાં સવિશેષ હોય છે. એટલે શીખવાની શરૂઆત તો ઘરથી શરૂ થઈ જાય છે. ભારતીય જે ગર્ભશાસ્ત્ર છે એ પણ આ વાતનું અનુમોદન આપે છે, અને આજનું મેડિકલ સાયન્સ પણ આ વાતનું અનુમોદન આપે છે. એટલે શીખવાની શરૂઆત બહુ જ વેરાસળ થઈ જાય છે, બહુ જ વહેલી થઈ જાય છે. બાળક જન્મે પછી એ ધીમે ધીમે આપણા આજુબાજુના વાતાવરણને પીવે છે, એને ગ્રહણ કરવાની કોશિશ કરે છે, એને સમજવાની કોશિશ કરે છે. ભાષા વિકાસ આપણે એમ માનીએ કે 1 વર્ષનું થાય એટલે બોલતું થાય, એવું નથી. મધરીસ કહે છે એને, જે બ્લેબરિંગ કરે, કાલું કાલું બોલે, આપણને સમજાય નહીં, તો એ મધરીસ, એ એનું બ્લેબરિંગ, એ જે કાલું કાલું બોલે છે, જે ભાષા નથી પણ એક પ્રકારના ઉચ્ચારો બોલવાની કસરત છે. એની શરૂઆત તો એ 7-8 માસનું હોય ત્યારથી થઈ જાય છે. બૂવો પાડવાની શરૂઆત તો એના પહેલાં કરી દે છે. તો આ બધું જ અંતતો ગતવા તો એના શીખવાના જે તાર છે એને જોડે છે. એટલે એ રીતે શીખવાની શરૂઆત બહુ વહેલી થાય છે. આપણે માનીએ છીએ એમ એ બાલ મંદિરથી નથી થતી. બાલ મંદિરનું શિક્ષણ તો ઘણું લેટ આવે છે. એટલે આપણે આ દ્રષ્ટિકોણને પણ થોડો બદલવો રહ્યો. એટલે આપના પ્રશ્નથી હું પૂર્ણપણે સંમત છું કે બાલ મંદિરનું શિક્ષણ એ લેટર સ્ટેજ છે મારી દ્રષ્ટિએ. સર, આપે જે વાત કરી એ મુજબ તો બાળક ગર્ભમાંથી જ શીખવાનું શરૂ કરી દે છે, અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર પણ આપણે ચલાવીએ છીએ. સર, અત્યારના સમય પ્રમાણે ન્યુરો સાયન્ટિફિક સ્ટડીની બહુ વાતો ચાલે છે, અને બાળ વિકાસમાં તો બધાને જોઈએ તો ન્યુરો સાયન્ટિફિક સ્ટડીની વાત કરતા હોય છે, તો આપ થોડો પ્રકાશ પાડી શકો એના ઉપર? જી બિલકુલ. બાળકના માનસિક વિકાસની આપણે જ્યારે વાત કરીએ ત્યારે 2 બાબતો બહુ મહત્વની છે. સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડશે કે એ 14મો એનો દિવસ હોય જ્યારે ગર્ભમાં, વેન એ મધર ગેટ્સ કન્સીવ્ડ, તો એ વખતે 14મા દિવસથી જ એના મગજના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. અને આ પ્રક્રિયા એ 2-2.5 વર્ષનું થાય ત્યાં લગી લગલગાટ ચાલે છે. અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન બાળકમાં ન્યુરોન્સનો વિસ્ફોટ થાય છે. હવે આપણે પહેલાં તો આ જે મહત્વનો ગાળો છે, મેડિકલ સાયન્સના કોન્ટેક્સમાં કહું છું, આયુર્વેદમાં તો પહેલેથી એનું મહત્વ છે, પણ મેડિકલ સાયન્સના કોન્ટેક્સમાં આપણે આ ગાળાને બહુ મહત્વ નહોતા આપતા. પણ છેલ્લા 3 દાયકામાં સવિશેષ અને છેલ્લી સદીમાં મોટે ભાગે ન્યુરો સાયન્ટિફિક સ્ટડીનું મહત્વ વધતું ગયું. કારણ કે 100 બિલિયન્સ ન્યુરોન, એક સામાન્ય અણુમાંથી 100 બિલિયન ન્યુરોનનો વિસ્ફોટ થવો, પ્રચંડ વિસ્ફોટ થવો એ નાની સૂની વાત નથી. આપણે આગળ પીપીટીમાં જોઈ શકીએ છીએ કે એ ચાલવાનું શીખે, બોલવાનું શીખે, એના એ હાવભાવ આપતું થાય, આ બધું અંતતો ગતવા તો એની અંદર જે આ ન્યુરોન્સની પ્રક્રિયા ચાલે છે એને આભારી છે. એટલે એ અનુસંધાનમાં આપણે જ્યારે બાળકને જોઈએ તો આપણને ખબર પડે છે કે આ સમયગાળો
એ બાળકનો સાચો વિકાસ થવાનો સમયગાળો છે. કારણ કે આ ન્યુરોન્સ કહીએ એ એકદમ એનો વિસ્ફોટ થઈ જાય ને એકદમ એ જોડાઈ જાય એવું થતું નથી. આ ન્યુરોન્સ વચ્ચે પહેલાં તો વાતચીત થાય છે, પછી ધીમે ધીમે એની વચ્ચે અનુસંધાન સધાય છે, અને અનુસંધાનના કોન્ટેક્સમાં ધીમે ધીમે રસ્તાઓ બનતા જાય છે, અને એ રસ્તાઓ અંતે આખું એક ન્યુરોન્સનું માળખું બનાવે છે, એક જાળું બનાવે છે, અને એ જાળાના પરિપાક રૂપે આપણે જેને માનસિક વિકાસ કહીએ છીએ એની પ્રક્રિયા સંપન્ન થાય છે. અને આ પ્રક્રિયા લગભગ 2-2.5 વર્ષ સુધી ચાલે છે. અને આ ન્યુરોસાયન્ટિફિક સ્ટડીઝના જે વર્તમાન તારણો છે એના આધારે આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રક્રિયામાં બહુ બધી ઉર્જા વપરાય છે. બાળકનું બ્રેન ડેવલપમેન્ટ, સેરિબ્રલ ડેવલપમેન્ટ મેડિકલ સાયન્સની ભાષામાં, એ મહત્તમ એનર્જી જે પોષણ બાળક પામે છે એમાંથી મેળવે છે. એટલે આ ગાળામાં પોષણનું પણ ખૂબ મહત્વ છે. એટલે પોષણ અને સેરિબ્રલ ડેવલપમેન્ટ આ બે એકબીજા સાથે જોડાયેલા છે. એટલે એ રીતે ન્યુરોસાયન્ટિફિક સ્ટડીઝનો બહુ જ કેટેસ્ટ્રોફિક રોલ આ ગાળા માટે છે. સર, આપે ન્યુરોસાયન્ટિફિક સ્ટડીઝની વાત તો બહુ સરસ ઉમદા રીતે કરી કે જેનાથી આપણને ખ્યાલ આવે કે બાળકનું જે મગજ છે એ કેટલી ઝડપથી અને કેટલા બધા ન્યુરોન્સ એની અંદર ડેવલપ થતા હોય છે. તો આ સમયમાં માતા પિતાએ કેટલી બધી કાળજી પણ રાખવી જોઈએ. સર, આપે એના પહેલા પણ વાત કરી કે જે ઘરનું વાતાવરણ છે, માતા પિતા છે એ ખૂબ પ્રેમાળ હોય અને ઉષ્માભર્યું વાતાવરણ હોય તો બાળકનો વિકાસ ખૂબ સુંદર રીતે થતો હોય છે અને બહુ સારો થતો હોય છે. તો આ જે ઘરનું પ્રેમાળ વાતાવરણ છે તે અને બાળકના પોષણ એ બે કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એ જરા અમને પ્રકાશ પાડો તો વધુ યોગ્ય રહેશે. ખૂબ બહુ જ મહત્વનો અને અગત્યનો પ્રશ્ન છે આ. આગળ આપણે પીપીટીમાં પણ જોઈશું કે મેં જેમ વાત કરી એમ આગળ બાળકના માનસિક વિકાસમાં મહત્તમ ઉર્જા વપરાય છે, અને આ ઉર્જા એને જે પોષણ મળે છે એમાંથી એ મેળવે છે. હવે પ્રશ્ન એ થાય કે પોષણ એટલે શું? વોટ ડુ વી મીન બાય ન્યુટ્રિશન? તો આપણે ઇફ વી લુક એટ મેડિકલ સાયન્સ અથવા તો ડાયટ ને બધું આપણે જોઈએ, હાઇજીનના જે નિયમો આ તે, તો આપણે જોઈશું કે ભાઈ પોષણ એટલે આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ. પણ જે વર્તમાન રિસર્ચ થયા છે, હમણાં કન્ટેમ્પરરી રિસર્ચ જે થયા છે, સંશોધનો થયા છે, એના આધારે આપણને ખબર પડે છે કે પોષણનો વ્યાપ એટલો સીમિત નથી. બાળક પોષણ માત્ર ભોજનમાંથી નથી મેળવતું. બાળક પોષણ માતા પિતાની હૂંફમાંથી મેળવે છે. બાળક પોષણ એને મળતા સકારાત્મક વાતાવરણમાંથી મેળવે છે. બાળક પોષણ ઘરની સુવ્યવસ્થામાંથી મેળવે છે, જ્યાં તણાવને કોઈ અવકાશ નથી. અને આ તમામ પરિબળો અંતતોગત્વા બાળકના માનસિક વિકાસ ઉપર અસર કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, યુએસએમાં 30 બિલિયન બર્ડ ગેપ એવો એક સ્ટડી થયો. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સેમિનલ સ્ટડી કહેવાય છે, બહુ જ મહત્વનું સંશોધન ગણાય છે. એ સંશોધનમાં તો ત્યાં સુધી વાત આવી કે ઘરમાં જે ભાષા બોલાય છે અને જે માત્રામાં શબ્દોનો પ્રયોગ થાય છે એ પણ પોષણનું કામ કરે છે. બાળકનો ભાષા વિકાસ એમાંથી નક્કી થશે. આપણે એમ માનીએ કે બાલ મંદિરમાં આવી ગયો ને આપણે એને લેટ્સ ટીચ હિમ, ફટાફટ એને શીખવાડી દઈએ, એવું નથી. તો પોષણનો જે ખ્યાલ છે એ બહુ વ્યાપક છે, અને એ અનુસંધાનમાં માતા પિતાની હૂંફ અને ઘરનું વાતાવરણ આ બહુ જ મહત્વનું યોગદાન ભજવે છે. એટલે આપણે પોષણને ભાવનાત્મક લેવલે લઈ જવું પડશે, પોષણને આધ્યાત્મિક લેવલે લઈ જવું પડશે, પોષણને મનોવૈજ્ઞાનિક લેવલે લઈ જવું પડશે. ત્યારે જઈને આપણે બાળકના આ ન્યુરલ જોડાણો જે થાય છે અઢી વર્ષના ગાળામાં એને આપણે ન્યાય આપી શકીશું. યોગ્ય રીતે એ થાય એ પ્રમાણેની પ્રક્રિયા, એ પ્રમાણેનું વાતાવરણ રચી શકીશું, અને એનો માનસિક વિકાસ યથાર્થ થાય એ પ્રમાણે આપણે કરી શકીશું. એટલે એ અનુસંધાનમાં હું પરિવાર અને બાળકના માનસિક વિકાસને જોઉં છું, કારણ કે એ બંને તંતોતંત છે ને આજના અનેક સ્ટડીઝ દે આર ધ પ્રૂફ ઓફ દેટ. એટલે એ કોન્ટેક્સમાં મેં વાત કરી. ખૂબ સુંદર વાત કરી. આપનો જે વિચાર છે, જે માતા પિતાને માર્ગદર્શન આપ્યું છે એ ખૂબ ઉપયોગી નીવડશે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. થેન્ક યુ.
બાલવાણી બાળકોની વાતો, બાળકોની વિગતો, બાળકોને લગતું માર્ગદર્શન. હોય વાત બાળકોને કેળવવાની કે બાળકો સુધી પહોંચવાની. મારું, તમારું અને આપણા સૌનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ડીસા આવે એક કદમ આગળ. સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ડીસા દ્વારા ભારતના ભાવિ ઘડવૈયાઓના ઘડતર માટે એક આગવી પહેલ બાલવાણી. વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન આ બધું જ ભારતના ભવિષ્ય માટે. ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સજાગો સાથે બાળક માટે સીધો સંવાદ. તો સાંભળવાનું ભૂલતા નહીં. બાલવાણી રેડિયો મધુરમ ડીસા પર. જાગૃત રહો, સુરક્ષિત રહો અને સાંભળતા રહો. બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM ડીસા.